નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 14 માર્ચ 2024 અને વાર ગુરુવારની કપાસની અપડેટ્સ। કપાસના ભાવમાં શું ફેરફાર છે, કપાસના બંને વાયદા હાલ શું કહી રહ્યા છે અને કપાસના ભાવનું ભવિષ્ય શું છે, કપાસની આવકો કેટલી જોવા મળી છે, સંપૂર્ણ માહિતી આપવાના છીએ। પહેલા મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે રોજબરોજ તમારા માટે આવી જ રીતે કપાસનું અવનવું કન્ટેન્ટ લઈને આવતા હોઈએ છીએ। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો 61,800 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $94.89 જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, હાલ કપાસના બંને વાયદા MCX અને ન્યુયોર્ક કોટન વાયદામાં જોરદાર મંદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી બંને વાયદા ઘટી રહ્યા છે। MCX વાયદો 63,000થી લઈને 61,800 આવી ગયો છે અને ન્યુયોર્ક વાયદો $99થી ફરીને $95 આવી ગયો છે। હવે ખેડૂત મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ઘણા ખરા માર્કેટયાર્ડો હજી પણ 1650 પ્લસ માર્કેટમાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે, પરંતુ જે નીચા ભાવ છે તે 1150થી લઈને બોલાતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને એવું કહેવું છે કે તેમને 1500થી 1550ના ભાવ માંડ મળે છે અને ઘણા ખેડૂતોને 1450 પણ હજી ભાવ મળી રહ્યા છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો હાલ 1700 રૂપિયા બોલાઈ રહ્યા છે અને હું તમને અમુક માર્કેટયાર્ડોના ભાવ કહું છું। તો આપણે સૌપ્રથમ ભાવની વાત કરીએ તો માણાવદર છે 1475થી 1665, રાજકોટમાં વાત કરીએ તો 1475થી 1640, સાવરકુંડલા 1401થી 1600, બોટાદ 1325થી 1667, મહુવા 1101થી 1500, જામનગર 1330થી 1601। આ રીતના મિત્રો બધા જ માર્કેટયાર્ડોમાં ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 7,400 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,010 પ્રતિ ક્વિન્ટલના બોલાતા જોવા મળી રહ્યા છે અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 8,430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના જોવા મળી રહ્યા છે। કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની 26,500 બેલની આવક જોવા મળી છે, જેને મેટ્રિક ટનમાં વાત કરીએ તો 4,505 મેટ્રિક ટનની આવક થઈ છે અને સૌથી વધુ આવકની વાત કરીએ તો જેમ મહારાષ્ટ્રમાં થાય છે તેમ આજે પણ સૌથી વધારે આવક મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં 28,000 બેલની આવક જોવા મળી છે, જેને મેટ્રિક ટનમાં ફેરવીએ તો 4,760 મેટ્રિક ટનની આવક જોવા મળી છે। તો ખેડૂત મિત્રો, આ ત્યારની કપાસની અપડેટ્સ, કપાસના બધા સમાચાર। અને હવે મિત્રો, તમે જો માર્કેટયાર્ડમાં કપાસ વેચવા જાઓ અથવા તો જો કાલે ગયા હોય કપાસના શું ભાવ આવ્યા હતા તો કોમેન્ટમાં જણાવજો, જેથી અન્ય જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય। વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો અને બંને વાયદામાં હાલ મિત્રો મંદીનો માહોલ છે એ એક સાચી વાત છે। તો ખેડૂત મિત્રો, આ ત્યારની અપડેટ્સ, વિડીયો પસંદ આવે લાઇક શેર અસ્તુ, જય હિન્દ।